હેલો ફ્રેન્ડ્સ, નૂતન વિદ્યાપીઠ મહુવા આપનું સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનો 4.13મો દાખલો જોઈશું. રકમ વાંચતા જઈએ અને ડેટા લખતા જઈએ. રેડી? સ્વાધ્યાયનો 4.13 બે ક્વેશ્ચનો છે. એમાંથી પહેલા એ વાળો ક્વેશ્ચન જોઈએ આપણે. એક ટેસ્લાના નિયમિત સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે. રેડી? હવે આગળ હાલીએ. જેમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. આવો ક્વેશ્ચન આપણને કીધો છે. તો પહેલા એ ક્વેશ્ચન છે ને ડેટા લખતા જઈએ. ચુંબકીય ક્ષેત્ર બી કેટલું આપ્યું છે? 1 ટેસ્લા. ઈ સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે કે ત્રિજ્યા r બરાબર કેટલું છે? 8 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીએ તો 10⁻² મીટર ત્રિજ્યા અને 30 આટા ધરાવતું n બરાબર કેટલા છે? 30 આટા ધરાવતું ગૂંચળું લટકાવેલું છે. તેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ I કેટલો છે? 6 એમ્પિયર. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. થીટા બરાબર 60 ડિગ્રી આપ્યું છે. ગૂંચળાનું આવર્તન ન થાય તેના માટે લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. તો લખીએ. આવર્તન ન થાય તે માટે જરૂરી વિરુદ્ધ દિશાનું ટોર્ક ને આપણે દર્શાવીએ ટાઉ બરાબર કેટલા થવા જોઈએ? તો કે BI NA sin થીટા. આવું થવું જોઈએ. કમ્પ્લીટ. તો આ જે છે કોણાવર્તન ન અનુભવે. રેડી? અથવા તો વિરુદ્ધ દિશાનું ટોર્ક છે એટલું હોવું જોઈએ. કમ્પ્લીટ. હવે આપણે અહીંથી જોઈએ તો બી આપણને આપેલું છે, I પણ આપેલું છે, N પણ આપેલું છે. એ એટલે શું છે? આ વર્તુળાકાર ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ. તો ઈ આપણને અહીંયા એ છે એ r² ઉપરથી મળી જશે, πr² ઉપરથી. થીટા આપણને આપેલા છે. રેડી? હવે આપણે સમજીએ કે કેવી પરિસ્થિતિ હશે. આ શું છે? સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. રેડી? એની અંદર આ રીતના એક વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું રાખેલું છે. હવે એ ગૂંચળો છે ને ક્ષેત્રફળ સદિશ છે એ સમતલને લંબરૂપે આમ બહાર તરફ હશે ને આમ, અને આ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ આ રીતના હશે. કમ્પ્લીટ. હવે આગળ હાલીએ. જો તો ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે. બે વચ્ચેનો ખૂણો થીટા આપણને કેટલો આપ્યો છે? 60 ડિગ્રી. લો, આવી કઈક પરિસ્થિતિ આપણને આપેલી છે. આકૃતિ તો તમને જસ્ટ સમજાવવા માટે મેં ડ્રો કરેલી છે. તમારે ડાયરેક્ટ ક્વેશ્ચન સમજાઈ ગયો હોય તો સૂત્રમાં કિંમત મૂકીને જવાબ જ લાવવાનો છે. આગળ હાલીએ. ટાઉ બરાબર, હવે અહીંથી પહેલા તો એ મેળવી લઈએ. એ એટલે શું થશે? πr². તેથી A = 8. હવે r² એટલે આનો પાઈ ઇન્ટુ r² એટલે આનો સ્ક્વેર કરવાનો રહેશે ને. રેડી? એક કામ કરીએ આપણે. A બરાબર πr² એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. કિંમત અત્યારે નથી ફાઇન્ડ કરતા, છેલ્લે ડાયરેક્ટ આમ જ મૂકી દઈશું કિંમતો. આગળ લઈએ. ટાઉ બરાબર BI N
હવે a ની જગ્યાએ શું લખી નાખું પાઈ r સ્ક્વેર અને અહીંયા sin થીટામાં થીટા કેટલા આવશે 60 તો sin 60 ડિગ્રી લખી નાખીએ. હવે આની બધી કિંમતો મૂકી દઈએ તો ટાઉ બરાબર b આપણને 1 ટેસ્લા આપ્યું છે ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ 6 એમ્પિયર આપેલો છે. આટાની સંખ્યા 30 આટા આપેલા છે. પાઈ એટલે 3.14 અને r સ્ક્વેર એટલે આનું સ્ક્વેર કરવાનું છે. 88 કેટલા થશે 64 ઇન્ટુ 10 કેટલા થઈ જશે -4 અને sin 60 એટલે શું થશે √3/2. કમ્પ્લીટ છે. હવે આ બધાનું તમે સોલ્યુશન કરશો કેલ્ક્યુલેટરની મદદથી તો એનો આન્સર આવશે ટાઉ બરાબર 3.133 ન્યૂટન. 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો એકમ શું આવશે ન્યૂટન ઇન્ટુ મીટર. કમ્પ્લીટ. તો આ પહેલો સેશન છે અહીંયા પૂરો થઈ જાય છે એ વાળો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બી. જો ક્વેશ્ચન એ માં દર્શાવેલા ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ આટલું જ હોય. આટલું જ એટલે ક્ષેત્રફળ કેટલું લેવાનું છે પાઈ આર સ્ક્વેર નું જે મૂલ્ય આવે છે ધારો કે આનું કેલ્ક્યુલેશન કરતા જે જવાબ આવે એટલા જ મૂલ્યનું કોઈ બીજા આકારનું ગૂંચળું લેવામાં આવે તો તમારો જવાબ બદલાશે. બાકીની બીજી વિગતોમાં કોઈ ફેર પડતો નથી એવું આપણને કીધું છે. હવે સમજીએ કે પહેલા ક્વેશ્ચનની અંદર એને કેવું ગૂંચળું આપ્યું હતું વર્તુળાકાર ગૂંચળું. હવે ધારો કે વર્તુળાકાર ગૂંચળું ધારો કે વર્તુળાકાર ગૂંચળું છે એનું ક્ષેત્રફળ આપણે ગણીએ અહીંથી તો પાઈ આર સ્ક્વેર એટલે r નો સ્ક્વેર કરો એટલે કેટલા થઈ જશે 64 પાઈ ઇન્ટુ 10 કેટલા થઈ જશે -4. આ એનું શું થઈ ગયું ક્ષેત્રફળ થઈ ગયું. કમ્પ્લીટ. આ કોનું હતું તો કે આ વર્તુળાકાર ગૂંચળાનું. વર્તુળાકાર ગૂંચળાનું ક્ષેત્રફળ. હવે આગળ હાલીએ કે અહીંયા વર્તુળાકાર ગૂંચળું લીધું એની જગ્યાએ હવે ગૂંચળાનો આકાર શું કરી નાખવામાં આવે બદલાવી નાખવામાં આવે. એટલે કે ધારો કે ચોરસ ગૂંચળું લઈ લેવામાં આવે પણ એનું ક્ષેત્રફળ તો હજી આટલું ને આટલું જ રહી છે. એટલે કે a બરાબર 64 પાઈ ઇન્ટુ 10⁻⁻4 જ રાખવાનું છે. એટલે કે ગૂંચળાના આકારમાં ફેરફાર થાય છે પણ એ ગૂંચળાના જે ક્ષેત્રફળ છે એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ખાસ ધ્યાન રાખજો. ઓકે છે. હવે આગળ હાલો. તો લખીએ અહીંયા ક્વેશ્ચન બી માં અહીં ગૂંચળાના આકારમાં ફેરફાર થાય છે પરંતુ તેના ક્ષેત્રફળના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. તેમજ બાકીની રાશિમાં પણ ફેરફાર ન થતો હોવાથી ગૂંચળા પર લાગતું ટોર્ક એ જ રહે છે. એટલે કે ટોર્ક ટાઉ બરાબર આ જે મળ્યું હતું પહેલી પરિસ્થિતિમાં 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર એ જ રહેશે.
આપણે અહીંથી પણ જોઈ શકીએ છીએ BINA. હવે આ a છે એનું મૂલ્ય છે એને જ રહી છે કમ્પ્લીટ. હવે આકાર બદલાવાથી આ ક્ષેત્રફળના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી એવું આપણને ચોખવટ કરેલી છે. ઓકે, તો આ આકાર બદલાવાથી એના ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થતો નથી. હા, તમને એવું કીધું હોત કે એનો આકાર છે એ બદલાવાથી નવું કંઈક ક્ષેત્રફળ મળે છે જે આના કરતાં કંઈક અલગ છે એવું કીધું હોત તો પાછો અહીંયા જવાબ બદલાત અને આ ગણતરી કરવી પડે. ઓકે, પણ આપણને એ કીધું છે કે આકારમાં જ ફેરફાર થાય છે, એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે વર્તુળાકાર ગૂંચળાના કિસ્સામાં જે મૂલ્યનું ક્ષેત્રફળ હતું એ જ મૂલ્યનું ક્ષેત્રફળ અનિયમિત આકાર માટે પણ રહે છે. ઓકે, તો એનાથી ટોર્કના મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં. અહીંયા આગળ આ દાખલો છે એ પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.